હાય ફ્રેન્ડ્સ, હું છું હેમાક્ષી અને તમે જોઈ રહ્યા છો હેમાક્ષી ઇન જર્મની. તો હું આજે એક નેટો સ્ટોરની મુલાકાત લેવા જઈ રહી છું. તો હું તમને આજે બતાવીશ કે એ લોકલ જર્મન સુપર માર્કેટમાં શું શું મળે છે. આ આજનું વાતાવરણ છે, એકદમ વાદળછાયું વાતાવરણ છે અને સાથે સાથે ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે. આ છે નેટો સુપરમાર્કેટ. અહીંયા શરૂઆત થાય છે બટેકાથી અને આ છે મિની કીવી અને આ તમે જોઈ શકો છો ન્યૂઝીલેન્ડથી આવેલી છે. અહીંયા કીવી વધારે ન્યૂઝીલેન્ડની જોવા મળે છે. સાથે સાથે તમે જોતા જાઓ તો આ છે શિંગદાણા, મગફળી, આ છે સફરજનની વેરાયટી, ભાઈ આ છે લીલા કાંદા, અને આને કહેવાય છે કોહરાબી. આ ઉપરની આપણે છાલ કાઢી નાખીએ તો અંદરથી દૂધી જેવો ટેસ્ટ મળે છે. અને આ છે બટેકાની વેરાયટી અને આટલી છે કાંદાની વેરાયટી. આ છે અખરોટ. અહીંયા અખરોટના ઝાડવા વધારે થાય છે અને આ બધી વેરાયટીના ફ્રૂટ છે. આમાં તમે ક્યારેક નહીં જોયા હોય એવા પણ ફ્રૂટ જોવા મળશે. અને આ છે ફ્લાવર સેક્શન. જર્મનીમાં રિવાજ છે કે તમે કોઈને ગ્રીટિંગ્સ દેવા જાઓ ને ત્યારે આ ફ્લાવરની બુકે આપે છે. અને તમે જોઈ રહ્યા છો આ બધી કોબીની વેરાયટી છે. આ તમે જોઈ રહ્યા છે લાઈવ બ્રેડનો સેક્શન છે અને અહીંયા તમને જાત જાતની નવી નવી બ્રેડ જોવા મળશે. અને આ જોઈ શકો છો તમે, આ બધા ફ્લેવરવાળા દૂધ અને ક્રીમ છે. ક્રીમમાં પણ ફ્લેવર જોવા મળે છે. અને આ છે દૂધ. 3.8 એ મેક્સિમમ ફેટ મળે છે અહીંયા દૂધમાં અને 1.5 એ લોએસ્ટ ફેટ છે. એનાથી ઓછું નથી મળતું અને 3.8થી વધારે ફેટવાળું પણ દૂધ નહીં મળતું. અને આ તમે જોઈ રહ્યા છો એ ચીઝ છે, બધા જ ફ્લેવરના અને બધી જ ટાઈપના. આ બધા જ ચીઝ છે. અને આ છે ફ્રેન્ચ ફ્રાઈઝ જે રેડી ટુ ઇટ જ મળે છે. આને ખાલી ઓવનમાં ગરમ કરવાની હોય છે. અને સાથે આ પણ તમે જોઈ શકો છો, આ છે ચાઇનીઝ રોલ. એને પણ ઓવનમાં મૂકીને કરવાના હોય તો થઈ જાય. અને આ છે રેડી ટુ ઇટ પિઝા. અને 5 મિનિટ માટે ઓવનમાં મૂકો ને એટલે રેડી થઈ જાય ખાવા માટે. અને અહીંયા તમને બધી જ પ્રકારના સોસની વેરાયટી મળી જશે. અને આ બધા ફ્રોઝન કરેલા ફ્રૂટ છે. અને આ તમે જોઈ શકો છો આ બધા ફ્રૂટ જ્યુસનો ડિપાર્ટમેન્ટ છે. અને કાર્બોનેટ વોટર. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાય.